હેલો વિદ્યાર્થી મિત્રો આજે તમારી સમક્ષ 6th ક્લાસનું 8 લેસન લઈને આવ્યો છું, જેમનું નામ છે બિરબલની યુક્તિ. તો બિરબલની યુક્તિ આપણે ઘણી બધી વાર્તાઓ જોઈ છે, ત્યારે અહીંયા જે બિરબલની યુક્તિ છે તે એક વહેમ દૂર કરવાની, કારણ કે આજે ઘણા બધી લોકોને જાતના વહેમો હોય છે. અપશુકન શુકનના છે તે એ માન્યતાઓ જોવા મળે છે. જ્યારે દિલ્હીમાં અકબર રાજાનો દરબાર હતો, ત્યારે એના અકબર રાજાના દરબારમાં એ બિરબલ છે તે એક વજીર તરીકેનું કામ કરતો હતો. અકબર રાજા છે તે બાદશાહ બિરબલને પ્રશ્ન પૂછતા, એટલે કોયડા પૂછતા, અને બિરબલ છે તેને એ આરામથી તેના ઉકેલનો જવાબ આપતા. અને તે બિરબલ છે તે ચતુરાઈથી ઘણી બધી તેને વાતો પણ કહેતા. એટલે એવી સરસ મજાની અહીંયા ચોટદાર છે તે રજૂઆત કરી છે. તો આજે માણસના જીવનની અંદર ઘણા બધી શુકન અપશુકનના વહેમો પણ હોય છે. જાતના તે લોકો મનની અંદર માન્યતાઓ રાખીને બેઠા હોય છે કે આજે મારું શુકન થયું છે, આજે મારું અપશુકન થયું છે. પણ એ બધી ભગવાનના હાથની માન્યતા હોય છે, એમાં આપણું કશું હોતું નથી. પણ માણસના વહેમ હોય છે કે આજે મારા શુકન થયા છે, આને જોવાથી મારું અપશુકન થયું છે, એ ખોટું છે. કારણ કે જે લખ્યું છે કિસ્મતની અંદર, એમાં ક્યારેય કોઈ દિવસ શુકન અપશુકન થતા નથી. જે થવાનું છે તે થવાનું જ છે, અને જે નથી થવાનું એ કોઈ પણ સંજોગે થવાનું નથી. તો અહીંયા સરસ મજાની બિરબલ છે તે એક યુક્તિ દ્વારા આપણી સમક્ષ એક પાઠ આવ્યો છે. તો કેવી બિરબલની ચતુરાઈ છે, અને એ બિરબલની ચતુરાઈથી એક માણસનું જીવનદાન છે તે બચી જાય છે. સરસ મજાનું અહીંયા લેસન છે તે આપણે જોઈએ શું કહેવા માગે છે. તો જોઈએ આપણે લેસન તરફ શું કહે છે આ લેસન, આમાંથી આપણે શું મેસેજ મળે છે. એક દિવસ બાદશાહે સવારમાં ઉઠી મહેલના ઝરૂખાની નીચે નજર કરી જોયું તો એક નોકર ઝાડુથી ચોગાન વાળી રહ્યો હતો. એક દિવસ બાદશાહ છે તે સવારમાં વહેલા ઉઠી ગયા, અને ઝરૂખો એટલે મહેલની આગળનો ભાગ, ત્યાં બાદશાહ છે તે ઊભા થઈને એણે જોયું તો એક નોકર છે તે પોતાના ઝાડુથી, એટલે કે એ ઝાડથી એ ચોગાન વાળતો, એટલે કે ઝાડુથી એ બધું છે તે એ સાફ કરી રહ્યો હતો. એ બગીચાનો, એટલે કે એ ગાર્ડનનો એ રસ્તો, ગાર્ડનની અંદર જે વસ્તુ છે તે સાફ કરી રહ્યો હતો. બાદશાહને જોઈ એણે ઝાડુ ઊંચું કરી પોતાનું મોં ઢાંકી દીધું. એટલે સવારે બાદશાહ છે તે વહેલા ઉઠ્યા, એટલે ઝાડુવાળાની નજર ગઈ, બાદશાહની ત્યાં નજર ગઈ. એટલે ઝાડુવાળાને થયું સવારમાં એ બાદશાહ મારું નજર સામે જોઈ, એટલે કે મારા સામે જોઈ, એના કરતાં મારું મોઢું છે તે ઢાંકી દઉં. એટલે છે તે એ ઝાડુવાળાએ પોતાનું મોઢું છે તે ઝાડુથી ઢાંકી દીધું. પણ બાદશાહના મનમાં થયું કે સવારના પહોરમાં આ માણસનું મોં જોયું, તેથી મારો દહાડો બગડવાનો. પણ બાદશાહના મનમાં એમ થયું કે આજે સવારમાં આ ઝાડુવાળાનું મોઢું જોયું ને, એટલે આજે મારો દહાડો એટલે કે દિવસ, આજે મારો દિવસ બગડવાનો. એ મનની અંદર એ નક્કી કરે છે, અને કે એને વહેમ છે કે આજે મારો દિવસ બગડવાનો. કારણ કે દિવસ તો બગડવાનો જ હતો, પણ એના મનની અંદર વહેમ હતો કે આજે મારો દિવસ બગડવાનો. કોના લીધે? તો કે આ ઝાડુવાળાને જે સવારમાં મોઢું જોયું ને, એટલા માટે મારો આજે દિવસ બગડવાનો. વહેમનું ઓસડ નથી. દાંતણ પાણી કરી બાદશાહ શિરામણનો કોળિયો હાથમાં લે છે. જો અહીંયા એક શબ્દ આવ્યો છે શિરામણ. સવારે નાસ્તો કરે એને શિરામણ કહેવાય. તો જ્યારે સવારમાં પહોરમાં બાદશાહ છે તે દાંતણ પાણી કરી ફ્રેશ થઈ અને એ શિરામણ કરવા બેઠા, ત્યાં તો સેનાપતિએ આવીને સમાચાર આપ્યા, બાદશાહ સલામત, આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લશ્કર લઈને ચડી આવ્યો છે. જેવા રાજા છે તે નાસ્તો કરવા, એટલે કે શિરામણ કરવા બેઠા, એટલે તરત જ એના સેનાપતિએ સમાચાર આપ્યા કે બુંદેલખંડના રાજા એ આપણા રાજ્ય ઉપર ચડાઈ કરવા આવે છે. લશ્કર લઈને, એ ઘણી બધી સૈન્ય લઈને આપણા રાજ્ય ઉપર ચડાઈ કરવાના છે. કોળિયો કોળિયાને ઠેકાણે રહ્યો. બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા, સેના તૈયાર કરો, હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું. આજે સવારમાં જ એ કાળમુખાનું મોઢું જોયું, એટલે મારો દહાડો બગડવાનો. જો છેલ્લે અંતે તો રાજા છે તે એ જ પ્રશ્ન કરે. અહીંયા સેનાપતિને કહે છે એ મારા નાસ્તો એટલે કે શિરામણ નથી કરવું. કોળીઓ છે તે જે મોઢામાં મૂકતા હતા, ફરી વખત કોળીઓ છે તે થાળીમાં મૂકી દે છે અને હાથ ધોઈને ઊભા થઈ જાય, અને સેનાપતિને કહે છે તમે સૈન્ય તૈયાર કરો, આજે તમારી સાથે હું પણ સૈન્યમાં લડવા માટે આવું છું. અને ત્યારે એ લાસ્ટમાં બોલતા જાય છે કે આજે સવારમાં કાળમુખો એટલે કે
અહીંયા એક શબ્દ આવ્યો છે કાળમુખો. કાળમુખો કોને કહેવાય? તો કે જેનું મોઢું કાળમુખ, જેનું મુખ અપશુકન થાય તેવું હોય એને કાળમુખું કહેવાય. તો અહીંયા રાજા કહે છે આજે સવારમાં એકનું મેં મોઢું જોયું ને એટલે આજે મારો દહાડો બગડવાનો, આજે મારો દિવસ બગડવાનો. આગળનો પેરેગ્રાફ. બાદશાહ જાતે લશ્કરને લઈ રણમેદાન તરફ આવે છે. એવા સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા અર્ધ રસ્તેથી પાછો ફરી ગયો. જેવા એ રાજા છે તે લશ્કરની સાથે રણ મેદાને યુદ્ધ કરવા આવે છે, પણ સામેના જે બુંદેલખંડનો રાજા હતો તેને ત્યાં રસ્તેથી સમાચાર મળ્યા કે એ રાજા પણ આજે લડાઈ કરવા આવે છે. એટલે ત્યાંથી એ બુંદેલખંડનો રાજા છે તે અર્ધ રસ્તેથી એટલે કે અડધે રસ્તેથી એ પાછો ફરી જાય છે, યુદ્ધ કરતો નથી. બાદશાહ પાછા ફર્યા અને ફરી જમવા બેઠા. એને ભૂખ તો કગડીને લાગી હતી, પણ એ પાટલા ઉપર ન બેઠા ત્યાં તો બેગમે હાફળા ફાફડા આવીને કહ્યું, મારા ભાઈને સાપ કરડ્યો છે, એને સાપ ઉતારનારને ઘેર લઈ જવાનો છે, ચાલો જલ્દી જઈએ. જેવા રાજા છે તે લશ્કરમાંથી ફરી વખત ઘરે આવે, હાથ પગ ધોઈને ફરી વખત એ જમવા બેઠે છે. એટલે કે ફ્રેશ થઈને જેવા જમવા બેઠે, કારણ કે સવારના ભૂખ્યા છે એટલે ભૂખ પણ કકડીને લાગી છે, એટલે કે બહુ લાગી છે. પણ જેવા પાટલા ઉપર જમવા બેઠા ત્યાં તો એની બેગમ એટલે કે રાજાની ઘરવાળી રાણી એ હાફળા ફાફડા શબ્દ અહીં આવ્યો છે, એટલે કે ગભરાયેલા, એકદમ એ ગભરાયેલા શબ્દમાં આવીને એ રાજાને કહે છે કે ચાલો જલ્દી કરો, મારા ભાઈને સાપ કરડ્યો છે. એટલે આપણે જે રાજમહેલની અંદર સાપ ઉતારે છે ને એને આપણે લઈને ત્યાં જવાનો છે, જલ્દી કરો, જમવું એટલે કે નાસ્તો કરવો નથી, ચાલો. આગળનો પેરેગ્રાફ. પાટલા ઉપરથી બાદશાહ ઊભા થઈ ગયા. જઈને જોઈએ તો સાળો મરી ગયો છે. એની મયતને કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા. એ બધું પતાવતા સાંજ પડી ગઈ. રાજા છે અને રાણી એ સાપ ઉતારનારને સાથે લઈ જાય છે, અને જેવા ત્યાં લઈને પહોંચે ત્યાંનો સાળો છે તે મરી ગયો હોય. પછી એના સાળાને છે તે કબ્રસ્તાનમાં મયત દાટવા માટે એ બધી વિધિઓ પૂરી કરે છે. તો સાંજ પડી જાય છે. વળી પાછા ઘેર આવી બાદશાહ વાળું કરવા બેઠે. જેવી સાંજ પડી આખો દિવસ જતો રહ્યો અને બાદશાહ છે તે ફરી વખત એ વાળું, જો અહીંયા શબ્દ એક આવ્યો છે વાળું એટલે કે સાંજનું ભોજન, રાત્રિનું ભોજન હોય એને વાળું કહેવાય છે. સવારનું ભોજન છે તેને શિરામણ કહેવાય છે. તો જ્યારે બાદશાહ છે તે વાળું કરવા બેઠા, પણ જેવો કોળીઓ ભરવા જાય છે તેવામાં જ એક ગરોળી ટપ કરતી એના થાળમાં પડે છે. જો અહીંયા જેવા રાજા છે તે એ સાંજનું વાળું કરવા બેઠે છે, હાથ પગ ધોઈ નાહી ધોઈ ફ્રેશ થઈને બેઠે, અને તેવામાં જ્યારે જમવા માટે બેઠે ત્યાં એની થાળ એટલે કે જમવાનો જે થાળ છે એમાં ઉપરથી ગરોળી એટલે એના થાળમાં પડે છે, કારણ કે ગરોળી છે તે ઝેરી છે અને એ પડે પછી ખવાય નહીં. એટલે બાદશાહ છે તે થાળમાં પડી બાદશાહ બરાડી ઉઠ્યા. એટલે કે જોરથી બાદશાહ છે તે બૂમ પાડી, કેવો કમનસીબ દિવસ છે, આ થાળ ઉપાડી લ્યો અને ઝટ બીજો થાળ લાવો. બાદશાહ છે તે જોરથી બરાડી ઉઠ્યા, આજ કમનસીબ, આજે કેવો ખરાબ દિવસ છે મારો કે આ થાળ ઉપાડી લ્યો અને મારા માટે તમે બીજો જલ્દી થાળ લાવો, મને કકડીને ભૂખ લાગી છે, આજે મારો દિવસ ખરાબ ગયો છે. થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા. જમતા એ લાલ પીળા થઈ ગયા. એના મનમાં પેલો વહેમ છે તે રમ્યા કરતો હતો. રાજા છે તે એના માટે બીજો થાળ આવે છે. રાજા છે તે ઊંચા શ્વાસે એટલે કે ફરી વખત કશું નહીં બનવાનું ને, એવી રીતના એ ઊંચા શ્વાસે એ રાજા છે તે જમવા બેઠે છે. જમતા લાલ પીળા થાય એટલે કે ખૂબ ગુસ્સામાં આવે છે. લાલ પીળા થાય છે એટલે કે તેને ગુસ્સો આવે છે, એકદમ એ અકળાઈ ઉઠે છે. જ્યારે એ જમવા બેઠે છે ત્યારે એનો પેલા જો વહેમ હતો એ વહેમ છે તેના મનમાં રમ્યા કરતો કે આજ સવારમાં એ કાળમુખાનું મોઢું જોયું એટલે મારો દહાડો બગડ્યો, એટલે મારો દિવસ બગડ્યો. એ જ એના મગજની અંદર છે તે ઘૂમ્યા કરતું હતું. એમણે હુકમ કર્યો, જાઓ પકડી લાવો પેલા અપશુકનિયાળને. આજ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી આ કમનસીબ ઊભી થઈ છે, એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો. રાજા છે પોતાના સૈનિકોને બોલાવે અને સૈનિકોને બોલાવે કે જાઓ પેલા જે અપશુકનિયાળ છે ને, જેનું અપશુકન એટલે કે જેના ખરાબ શુકન ગણાતા હોય તેવું અપશુકનિયાળ, કોઈ પણના છે તે આપણે કહે ને આ તો અપશુકન છે, એટલે કોઈ અપશુકન કોઈ માણસ હોતું નથી. અહીંયા રાજા છે તે અપશુકનિયાળ કહે છે. કોને? પેલા ઝાડુવાળાને કે જાઓ પેલા
અપશુકનિયાળને પકડી આવો અને એને આનું સવારમાં જે મોઢું જોયું ને ત્યાંથી મારો દિવસ છે તે આજે ખરાબ ગયો છે, એને કેદમાં પૂરી ગયો એટલે કે જેલમાં પૂરી દો અને સવારે તેને શું આપવાનું છે? ફાંસી ચડાવી દેવાનો છે, એટલે કે તેને સવારમાં ફાંસી આપી દેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે આગળ. તો પહેલાં આપણે આગળ જોઈ ગયા કે રાજા છે તે પહેલાં અપશુકનિયાળ એટલે કે ઝાડુવાળાને એના સૈનિકોને લઈને બોલાવે છે અને તેને કેદમાં પૂરી દે છે એટલે કે જેલમાં પૂરી દે છે. હવે સવારમાં તેને ફાંસીએ ચડાવવાનો છે. એ શું થાય છે આગળ જોઈએ. અહીંયા સિપાહીઓએ પેલા બિચારા નોકરને પકડ્યો. હવે પેલા નોકર છે તે પેલા બિચારાને પકડી આવ્યા. જે નિર્દોષ વ્યક્તિ છે તેને પકડીને લાવ્યા. રસ્તામાં એની પાછળ એની પત્ની, છોકરા અને સગાવાલા નાતીલા રોકડ કરતા ચાલતા હતા. આ સૈનિકો જ્યારે એને પકડીને રસ્તામાંથી લાવતા હોય ત્યારે એની પત્ની છે, એના છોકરાઓ છે, એના સગાવાલા એટલે કુટુંબી લોકો એ બધા રોકો કરે એટલે કે રોતા રોતા તેની પાછળ આવે છે કે એ બિચારાનો કશો વાંક નથી, એ તો કામ કરવા આવ્યો હતો, એનો કોઈ વાંક નથી અને કારણ વગરની તેને સજા આપે છે, તેને ફાંસીએ ચડાવી દે છે. વચમાં બિરબલનું ઘર આવ્યું. વચ્ચે એક બિરબલનું ઘર આવે જે બુદ્ધિશાળી છે, એનું વચ્ચેનું ઘર આવે છે. રોકકળનો અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યા અને એણે પૂછપરછ કરીને બધી હકીકત જાણી લીધી. બિરબલ ઘરની બહાર નીકળ્યા અને આ અવાજ આવતા એટલે બિરબલે એ સૈનિકોને રોક્યા અને પેલા એ ઝાડુવાળાને બધી જ પૂછ્યું કે શું બન્યું છે. ત્યારે એ બધી હકીકત છે તે એ ઝાડુવાળો છે તે બિરબલને જણાવી દે છે. એણે પેલા કમનસીબ માણસને બાજુએ બોલાવી કાનમાં ધીમેકથી કંઈક કહ્યું. બિરબલની વાત સમજી લઈને ઝાડુવાળો સિપાહી સાથે આગળ ચાલ્યો. અહીંયા બિરબલ છે તેને એક સાઈડમાં બોલાવે છે. કોને? પેલા ઝાડુવાળાને. અને એને એક કાનમાં કંઈક વાત કહે છે. શું વાત કહે છે એ આપણે આગળ જોશું. અને વાત કહે છે અને કહે છે કે તું જા. તે ઝાડુવાળો છે તે સિપાહી સાથે છે તે એ આગળ જાય છે. બીજી સવારે એને ફાંસી દેવા માટે માચડા પર ચડાવવામાં આવ્યો. તે વેળાએ એની છેલ્લી ઈચ્છા શી છે તે પૂછવામાં આવ્યું. એ બોલ્યો, મારી છેલ્લા ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. જો ત્યારનો એક નિયમ બન્યો છે કે જ્યારે પણ કોઈ માણસને ફાંસીએ ચડાવવાનો હોય ત્યારે એની અંતિમ ઈચ્છા એટલે કે લાસ્ટ ઈચ્છા છે તે પૂછવામાં આવે છે. અહીંયા જ્યારે એને ફાંસી ચડાવવાનો હતો ત્યારે તેણે પૂછવા આવ્યું કે તારી કોઈ છેલ્લી ઈચ્છા છે? ત્યારે કહે છે હા, મારે શું કરવું છેલ્લી ઈચ્છા છે? તો કે મારા બાદશાહ સલામત એટલે કે મારે અકબર રાજાના છે તે દર્શન કરવા છે, એટલે કે તેને મારે મળવું છે. એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો. બિરબલ તે સમયે બાદશાહની પાસે જ ઊભા હતા. અહીંયા બિરબલ છે તે બાદશાહ પાસે આવી ગયા હતા અને તેની બાજુમાં ઊભા હતા અને પેલા સૈનિકો છે તે એ ઝાડુવાળાને બાદશાહ પાસે લઈને આવે છે. બાદશાહે કહ્યું, અલ્યા તારું અપશુકનિયાળ મોં મેં ગઈકાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો. મારે આખો દિવસ ભૂખ્યા રહેવું પડ્યું એટલે તને ફાંસીની સજા કરી છે. અહીંયા બિરબલ પાસે લઈને આવે. બિરબલ તરત જ પેલા માણસને કહે છે કે તું કેવો માણસ છે? તારું મેં સવારમાં મોઢું જોયું ને ત્યારથી મારો દિવસ આખો બગડ્યો. આખો દિવસ મારે ભૂખ્યા રહેવું પડ્યું. તારા માટે મેં આખો દિવસ ભૂખ સહન કરી. તું કેવો માણસ છે? એટલા માટે તને આજે શું કરી દેવાના છે? ફાંસી ઉપર ચડાવી દેવાના છે, તને મારી નાખવાના છે. તો જોયું આપણા પેજની અંદર. તો અહીંયા તો જોઈએ છેલ્લો પેરેગ્રાફ 2 બાકી છે. એની અંદર જ્યારે પેલા સિપાહીઓ રાજા પાસે લઈને આવે ત્યારે પેલો માણસ કહે છે કે મારે તમારા દર્શન કરવા હતા અને હવે હકીકત છે તે પેલો નોકર છે તે ઝાડુવાળો છે તે એ બાદશાહને કહે છે. શું કહે છે? નોકરે કહ્યું, આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી, પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું તેમ મેં આપનું મોઢું જોયું હતું. જો સરસ મજાની વાત કરે છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા પેલો નોકર છે. આને બધું શીખનાવડા કોણ છે? તો કે આને બધું શીખનાવનાર છે તે બિરબલ છે. તો અહીંયા પેલો માણસ કહે છે, નોકર કહે છે કે રાજા બરાબર છે, તમે સવારમાં મારું એ મોઢું જોયું એ વાત હું માનવા તૈયાર છે, પણ એ સવારે મેં તમારું પણ મોઢું જોયું હતું, તેથી મારે તો કેદખાને પડવું પડ્યું. જો અહીંયા સરસ મજાની વાત કરે છે. પેલો નોકર કહે છે, હે રાજા, તમે મારું મોઢું જોયું એટલે તમારો તો દિવસ બગડ્યો ને. એક દિવસ તમને જમવાનું ન મળ્યું, પણ તમારું મોઢું જોયું તો મારે શું થયું? કેદખાને એટલે કે મારે જેલમાં જવાનું થયું.
અને આજે ફાંસીના માચડે ચડવાનું થયું અને આજે મને ફાંસીએ પણ ચડાવી દેશે. તો વિચાર કરો, તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકનિયાળ કોણ? નોકર છે તે બાદશાહને પ્રશ્ન કરે છે કે તમારી બધી વાત સાચી, પણ તમે મારું મોઢું જોયું તો તમને એક દિવસ ભૂખ્યા રહેવું પડ્યું અને મેં તમારું પણ મોઢું જોયું હતું. તો આજે મને આ ફાંસી ઉપર ચડાવી દેશે અને મને મારી પણ નાખશે. તો વિચાર કરો, આપણા બેમાં અપશુકનિયાળ વધારે કોણ? આપણા બંનેમાં વધારે અપશુકનિયાળ કોણ છે? અને જો ન્યાયાધીશ અને ફાંસીની સજા કરે તો આપને એ કઈ સજા કરશે? કે નોકર કહે છે કે જો એ ન્યાયાધીશ મને ફાંસીની સજા કરે તો મારા કરતાં તો વધારે એ તમારી સજા છે, તો તમને કઈ સજા કરશે? તમે તો મોટો ગુનો કર્યો છો, તમને કઈ સજા કરશે? વાત સાંભળીને બાદશાહ બિરબલમાં વિચારમાં પડી ગયા. બાજુમાં ઊભેલા બિરબલ મરક હસવા લાગ્યા. અહીંયા આ વાત છે તે બાદશાહ સાંભળે છે અને એ વાત એ સાચી છે કે તે મારું મોઢું જોયું તો તને આજે ફાંસીની સજા થઈ, મેં તારું મોઢું જોયું તો ખાલી મારો એક દિવસ બગડ્યો, પણ આ શુકન અપશુકન છે તે ખોટા છે. બાદશાહ છે તે વિચારમાં પડી ગયા, પણ એની બાજુમાં જે ઊભેલો બિરબલ છે ને એ મરક એ હસવા લાગ્યો. એટલે કે એ શાનમાં છે તે હસવા લાગ્યો. કોની સામે? તો કે એકલો એ હસવા લાગ્યો કે હમણાં જ આ રાજા છે તે ફસાઈ જશે, એનો જવાબ એની પાસે મળશે નહીં. એ જોઈને બાદશાહ બોલ્યા, બિરબલ, આને આ જવાબ શીખનારના તારા સિવાય બીજો કોઈ હોઈ ન શકે. એની વાત સાચી છે. અહીંયા બાદશાહ કહે છે, બિરબલ તું હસમાં, કારણ કે આવો આને જવાબ શીખડાવનાર તારા સિવાય બીજું કોઈ હોય નહીં. ત્યારે એ બિરબલ કહે છે, રાજા, એની વાત છે તે સાચી છે. શુકન અપશુકનનો ખોટો વહેમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસત. ત્યારે રાજા છે તે સ્વીકારે છે કે હા બિરબલ, તારી વાત છે તે સાચી છે. આજે આ શુકન અપશુકનના વહેમમાં આ બિચારા નિર્દોષ માણસને આજે શું કરી બેસત? એને હું એની સાથે અન્યાય કરી બેસત અને હમણાં જો એને તેને હું ફાંસી ઉપર ચડાવી દેત તો મોટું મારાથી પાપ થઈ જાત. જે થયું તે સારું થયું, એને છોડી દો અને સરપાવ આપી માણભેર ઘરે પહોંચાડી દો. રાજા કહે છે કે જે થયું તે સારું થયું. એટલે કહેવાય ને, જે થવાનું છે તે પણ સારું થવાનું છે, જે થઈ રહ્યું છે તે પણ સારું થઈ રહ્યું છે, અને જે થવાનું છે એ પણ સારું જ થવાનું છે. એટલે કે આ ઝાડુવાળો છે તે નિર્દોષ માણસ છે, એને છોડી દો અને એને સરપાવ એટલે કે એને ઇનામ આપીને, એને શાબાશી આપીને, એને માનભેર, એ સૈનિકોને જ કહે છે, એને માન સાથે એની ઘરે પહોંચાડી દો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક રાજાને મનની અંદર જે વહેમ હતા એ વહેમ છે તે એક બિરબલ છે તે એ દૂર કરે છે અને એક નિર્દોષ માણસને એ ફાંસી ઉપર ચડાવવાનો હતો તેને પણ સજા છે તે રહી જાય છે અને માણસને જીવનદાન બચાવે છે અને તેને ઇનામ આપીને એ વાગતે સાથે તેની ઘરે મોકલે છે અને એ નિર્દોષ માણસ છે તે બચી જાય છે. તો એક બિરબલના વિચારથી કેટલો બધી એને રાજા ઉપર પ્રભાવ પડે છે. એના જે શુકન અપશુકનના જે વહેમ હતા એ શુકન અપશુકનના વહેમ કાયમ માટે છે તે દૂર થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની બિરબલને આપણે એક યુક્તિ જોઈ. તો ફરી વખત તમે આ લેસન એકવાર રીડ કરી લો અને એક વખત સાંભળી લો. ત્યારબાદ મેં તમને થોડા પ્રશ્ન પૂછું છું. થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો, હવે મેં તમને થોડા પ્રશ્ન પૂછું છું. સવારે ઝાડુવાળો શું કરી રહ્યો હતો? બીજો પ્રશ્ન છે, બાદશાહને જોઈને ઝાડુવાળાએ શું કર્યું? ત્રીજો પ્રશ્ન છે, ઝાડુવાળાએ તેની કઈ છેલ્લી ઈચ્છા જણાવી? ચોથો પ્રશ્ન છે, બિરબલ શા માટે મરક હસવા લાગ્યો? પાંચમો અને છેલ્લો પ્રશ્ન છે, બેગમનો ભાઈ કયા કારણે અવસાન પામ્યો? તો આ 5 પ્રશ્નના આન્સર તમારી જાતે લખવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ.